जय श्री कृष्ण मित्रों, दरेक व्रत उपवास में खवाय एवी मोरियानी खीचड़ी बनावीए। एनी माटे मैं आ तेल लई लीधुं छे। तो घी उमेरवाथी एनो टेस्ट खूब ज सरस लागे छे। मैं 2 चमची घी उमेर्युं छे। घणा लोको तेल नथी खाता तो तमे घीमां पण बनावी शको छो। आपणे जीरुं उमेरी लईशुं, सिंगदाणा उमेरी लईशुं, लीला मरचा उमेरीशुं, લીમડી ઉમેરી લઈશું। બરાબર મિક્સ કરી લઈશું। આપણે બટાકો સમારીને રાખ્યો હતો એ પણ આપણે ઉમેરી લઈશું। 1 કપ મોરિયો લીધો છે તો આપણે 3 કપ પાણી ઉમેરીશું। તમે પાણી વધારે ઓછું તમારી રીતે લઈ શકો છો। પાણી ઉકળી ગયું છે। આપણે જે મોરિયો ધોઈને રાખ્યો તો એ આપણે ઉમેરી દઈશું। ટેસ્ટ મુજબ સિંધવ મીઠું ઉમેરી લઈશું। તમારે કોઈ ફરાળી વાનગી શીખવી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું જરૂર બનાવવાનો ટ્રાય કરીશ। એને આપણે થવા દઈશું। હવે હજી આપણે અડધો કપ પાણી ઉમેરીશું અને હલાવી 5 મિનિટ માટે આપણે સિજવા દઈશું। મોરિયો આપણો તૈયાર થઈ ગયો છે, જો તમે જોઈ શકો છો। હવે આપણે એને સર્વ કરી લઈશું। તૈયાર છે। દરેક વ્રત ઉપવાસમાં ખવાતો આપણો સરળ રીતે બની જતો મોરિયો, એને મેં ધાણાથી ગાર્નિશ કર્યો છે। તો તમે ચોક્કસ બનાવજો એક વખત મારી રીતે મોરિયો। જો તમને મારો મોરિયો બનાવવાની રીત ગમે તો તમે મને કોમેન્ટ જરૂર કરજો। મેં મોરિયાને દહીં સાથે સર્વ કર્યું છે। તમે એને વઘારેલી છાશ અથવા ફરાળી કઢી સાથે પણ લઈ શકો છો। તમારે તેની કોઈ ફરાળી પ્રખ્યાત વાનગી હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો। ફરી મળીશું આપણે મારી નવી રેસિપી સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।